हेलो स्टूडेंट्स, हाउ आर यू? कैसे हो आप सब? एम स्कूल में आप सबका हार्दिक स्वागत है। स्टैंडर्ड 10 सब्जेक्ट हिंदी इकाई 4 एक प्रश्न 4 उत्तर जिनका पार्ट 1 हम प्रीवियस वीडियो में देख गए हैं। आज हम एक प्रश्न 4 उत्तर जो इकाई है जिनका पार्ट 2 आज हम देखने वाले हैं। पार्ट 1 में हमने देखा था कि हमारे जो लेखक है श्री प्रकाश, उन्होंने अपने 4 विदेशी मित्रों को एक ही प्रश्न पूछा था और उनके जो मित्र हैं उन्होंने उनका अलग अलग है वो उत्तर दिया था, जिनमें हम लोगों ने 2 प्रश्नों के उत्तर है जो हम सीख गए। जैसे कि पहला उन्होंने कहा था कि आप लोग अपने काम का गर्व नहीं लेते, और दूसरा था तुम लोग अपनी जिम्मेदारी नहीं समझते। आगे हम देखते हैं। तीसरा व्यक्ति एक स्त्री है, 7-8 वर्षों से अपने को भारतीय बनाकर बड़े प्रेम और श्रद्धा से, बड़ी तत्परता से वे भारत की सेवा कर रही है। असहयोग आंदोलन में वे जेल भी जा चुकी है। कई कारणों से भारतीयों का निकटतम अनुभव उन्हें कई कार्यक्षेत्रों में हुआ है। उनको भी मैंने घेरा। હવે જે ત્રીજા વ્યક્તિ હતા એક સ્ત્રી હતા અને 7થી 8 વર્ષથી પોતાને ભારતીય બનાવી અને ખૂબ જ પ્રેમ અને શ્રદ્ધા સાથે ઉત્સાહથી, તત્પરતા મતલબ કે ઉત્સાહથી એ ભારતની સેવા છે એ કરી રહ્યા છે, અને એ છે અસહયોગ આંદોલન માટે એ જેલ પણ ગયેલા હતા। ઘણા બધા એવા કારણો છે કે જેને દ્વારા એ ભારતીય વ્યક્તિથી નિકટતમ એટલે કે નજદીકતાનો અનુભવ એને ઘણા એવા કાર્યક્ષેત્રો એટલે કે જે ક્ષેત્રમાં પોતે કાર્ય કરેલ છે એ ક્ષેત્રમાં પણ થયેલો છે। એને પણ વ્યક્તિ છે જે આપણા લેખક છે એને પ્રશ્ન પૂછે છે અને એમનો પણ એ જ ઉત્તર હતો। શું? તો કે तुम लोग बड़े आलसी हो, अर्थात हम लोगों ने श्रम का महत्व ही नहीं पहचाना है। मेहनत करना तो हमने मर भूखों का काम समझ रखा है। बड़े लोगों का काम को केवल बैठे रहना है। हम भूल गए हैं कि संसार में जो बड़े हुए हैं वे सब अथक परिश्रमी रहे हैं। जब हम परिश्रम ही न करेंगे तो सफलता कैसे पावेंगे? आरंभ शुरू तो हम हैं, पर हम में लगन नहीं है। किसी कारण न हम अपने रोजगार में और न अपने गृहस्थी संबंध या सार्वजनिक कार्य में सफल होते हैं। रोने पीटने जीतने में जितना समय हम बिताते हैं उतना ही यदि काम में बिताते तो हमारे देश और अपनी काया पलट कर सकते हैं। हम लोग बड़े आलसी है। જે ત્રીજા વ્યક્તિ છે કે એને જે ઉત્તર આપેલો હતો એને વિસ્તારથી અને અર્થાતથી જે સમજાવે છે લેખક, ત્યારે એમ કહે છે કે આપણે લોકો છે એ ખૂબ જે શ્રમ એટલે કે જે પરિશ્રમ છે એનું મહત્ત્વ છે એ પહેચાન એટલે કે ઓળખતા જ નથી। કે આપણા મનમાં છે અને આપણા દિમાગમાં એક જ વસ્તુ ચાલે છે કે શું? તો કે મહેનત કરવું એ કોનું? તો કે મરભૂખ, કે જે લોકો ભૂખથી મરતા હોય, પીડાતા હોય એવા લોકો જ છે એ મહેનત કરી અને છે એ કામ પોતાનું કરતા હોય છે। બસ આ જ આપણે વિચાર છે કે જે આપણા જે દિમાગ છે એમાં ચાલતો હોય છે કે મોટા લોકો છે એ તો માત્ર ખાલી બેઠા રહેતા હોય છે, પણ આપણે ભૂલી ગયા છીએ કે સંસારમાં જે લોકો છે એ મોટા થયેલા છે, જે પોતાનું નામ કમાયેલા છે, એ બધાએ ખૂબ જ પરિશ્રમ છે એ કરેલો છે। જો આપણે જ છે એ પરિશ્રમ નહીં કરીએ એટલે કે મહેનત ન કરીએ તો આપણે સફળતા કેવી રીતે મળશે? આરંભ શૂર એટલે કે આપણે શરૂઆતી તો છે એ કોઈ પણ કાર્યની કરીએ છીએ, પણ આપણે એ કાર્ય છે એમાં લગન, બરાબર છે, એ કાર્ય કરવાની ધૂન છે આપણામાં રહેલી નથી। બસ આ જ કારણે ના તો આપણે આપણા રોજગારમાં કે ન આપણા જે ઘરના સંબંધ છે એમાં અને ન આપણા સાર્વજનિક કાર્ય છે એમાં આપણે સફળતા છે એ મેળવી શકીએ છીએ ને આપણે સફળ થઈ શકતા નથી। આપણે માત્ર કોઈ પણ કાર્ય નથી થતું, કોઈ આપણું જે કર્તવ્ય છે એ પણ નથી થતું, તો એના માટે આપણે છે જે રોવામાં પીટવામાં કે આપણે કોઈ કામ ન કરવા પાછળ જે અફસોસ છે એમાં જ આપણે આપણો જેટલો સમય છે એ વિતાવી છીએ, એના કરતાં આપણે એટલું કામ છે આપણા કામ માટે આપણે એ સમય ફાળવ્યો હોય તો આપણે આપણા દેશની અને આપણી છે એ કાયાપલટના એટલે કે આપણે પરિવર્તન છે એ લાવી શકતા હોય છે। એટલા માટે આપણે ખૂબ છે એ આળસુ છીએ। चौथा व्यक्ति एक बड़ी स्त्री थी, वे संसार में प्रसिद्ध थी। मेरे कुल से उनका बड़ा प्रेम था। मेरे पितामही तुल्य थी, उनको भी मैंने तंग किया। बराबर है कि 3 व्यक्ति है कि जे जवाब आप्या छे, तो चौथी व्यक्ति है कोण है? तो कि एक वृद्ध स्त्री है और संसार में है खूब ज प्रसिद्ध थी અને એને છે એમના મતલબ કે કુળથી, લેખકના કુળથી છે એને પ્રેમ છે, મતલબ કે એમનો સંબંધ છે લેખકથી કંઈક છે એ રહેલો છે। પિતામહ તુલ્ય એટલે કે પિતાના માતા સમાન છે એ હતી। એને પણ લેખક છે એ તંગ કરે યાની કે પરેશાન કરે છે। શેના માટે? તો કે જે પ્રશ્ન પૂછ્યો તો એના ઉત્તર માટે।
आपने तो अपने 40 वर्ष हमारे देश की विविध सेवाओं में लगा दिए हैं। आपको बतलाना ही होगा कि हमारा क्या दोष है जिससे हमारी उन्नति नहीं होती। थोड़े में उनका उत्तर था, तुम लोग में उदारता नहीं है। बरोबर છે। શું કહે છે કે તમે છે એ 40 વર્ષથી અમારા દેશના વિવિધ ક્ષેત્રોમાં કે વિવિધ જગ્યાએ તમે તમારી સેવામાં છે એ આપી દીધેલા છે, તો તમારે તો છે કહેવું જ પડશે કે અમારા કયા દોષ છે કે જેને કારણે અમારો જે દેશ છે એનો વિકાસ છે એ થતો નથી। અને એનો ખૂબ જ જે પ્રશ્ન છે એ નાનામાં છે ને ઘણું બધું છે એ કહી દીધું હતું। અને એનો શું હતું તો કે તમારા લોકોમાં ઉદારતા એટલે કે ઉદાર હોવાનો ભાવ, કે આપણે જે બીજાને કંઈક આપી શકીએ એ તમારામાં નથી। વિસ્તારથી છે ઉદાહરણ સાથે છે એ કહે છે કે ભારત में लोग दूसरे को आगे ही नहीं बढ़ाते, स्वयं को ही आगे रहना चाहते हैं। गुणी नवयुवक को अपनी योग्यता दिखाने का मौका नहीं देते, उनके मरने के बाद उनका काम ही खराब हो जाता है। શું કહે છે બરાબર છે કે વિસ્તારથી અને ઉદાહરણ સાથે સાથે છે એ સમજાવવાની કોશિશ કરે છે કે ભારતના લોકો છે એ બીજા એના લોકોને છે એ આગળ વધારવામાં છે એ માનતા નથી। એ બસ હંમેશા એવું જ વિચારે છે કે હું જ છે એ આગળ વધું, પણ મારી સાથે હું બીજાને પણ આગળ ન વધારું। બસ એ ખુદ જ છે એ આગળ વધવામાં છે એ માને છે। જે ગુણી છે, જે ટેલેન્ટેડ જે યંગ જનરેશન છે એને પણ પોતાની જે યોગ્યતા છે એ દેખાડવાની પણ તક છે એ મળતી નથી, અથવા તક છે એ આપવામાં આવતી નથી। અને उनके मरने के बाद उनका काम ही खराब हो जाता है। वास्तव में वृद्धा की बात ठीक थी। बराबर है कि कोईपण व्यक्ति है एનું રહેલું ટેલેન્ટ છે જ્યારે મૃત્યુ પામે છે તો એની સાથે એનું ટેલેન્ટ પણ છે મૃત્યુ પામે છે, કે જો એ જે ટેલેન્ટ છે એનામાં રહેલી જે યોગ્યતા છે કે જો એ બીજાને શીખવશે નહીં તો એ જે યોગ્યતા છે એની સાથે જ છે એ લુપ્ત થઈ જશે। એટલા માટે મૃત્યુ પછી એનું કામ જ છે એ ખરાબ થઈ જાય છે। वास्तवમાં છે ખરેખર જોઈએ તો આ વૃદ્ધ જે સ્ત્રી છે એની વાત એકદમ યોગ્ય છે। अंत तक पिता पुत्र को घर का काम नहीं बतलाता, कितने ही कुटुंब इसके कारण नष्ट हो गए हैं। बड़े बड़े गुणी अपनी विद्या साथ लेकर मर गए। इस कारण कितने ही वैज्ञानिक आविष्कार, औषधियाँ आदि लुप्त हो गई। पेशों में इतनी प्रतिद्वंदिता हो गई है कि बड़ा छोटे को काम नहीं सिखलाता। सार्वजनिक जीवन में तो इतनी बीभत्स दिखाई पड़ती है कि चित्त व्याकुल हो जाता है। कितना काम बिगड़ता है, इसकी तरफ ध्यान नहीं दिया जाता। જેવી રીતે એક પિતા છે અંત સુધી તેના પુત્રને જે ઘર છે તો એ ઘરનું કામ છે એ શીખાડતા નથી। જ્યારે એમના પિતા મૃત્યુ પામે છે ત્યારે પુત્રના હાથમાં એ કાર્ય આવે, કારણ કે એમને શીખેલું જ નથી, અને એના હિસાબે ઘણીવાર ઘણા બધા કુટુંબ છે આ કારણથી પણ છે એ નષ્ટ એટલે કે વિનાશ છે એ થઈ જતો હોય છે। મોટા મોટા જે ગુણી લોકો છે, જે ગુણવાન લોકો છે એ પોતાની વિદ્યા સાથે લઈને જે મૃત્યુ પામી જતા હોય છે, કારણ કે એમને ક્યારેય કોઈને છે એ વિદ્યા શીખવવી જ નથી। આમ જોઈએ તો એવા ઘણા બધા વૈજ્ઞાનિક આવિષ્કાર એટલે કે શોધ છે, ઔષધિયા છે, આ બધું છે શું થઈ ગયું તો કે લુપ્ત છે એ થઈ ગયું છે, એટલે કે અદૃશ્ય થઈ ગયું છે। પેશો એટલે કે વ્યવસાયમાં પણ એટલી પ્રતિદ્વંદ્વિતા એટલે કે મુકાબલા કરવાની ભાવના કે એટલી વધી ગઈ છે કે કોઈ મોટો વ્યક્તિ અથવા કોઈ મોટા છે એ નાના લોકોને કામ શીખવતા નથી। અને એમાં પણ ખાસ કરીને આપણું જે સાર્વજનિક જીવન છે, આપણું જે સામાજિક જીવન છે એમાં તો એટલી બીભત્સ એટલે કે ઘૃણા છે એ જોવા મળે છે કે એ જોઈને આપણું જે ચિત્ત એટલે કે આપણું મન છે એ વિકલ અથવા તો વ્યાકુળ એટલે કે દુઃખી થઈ જતું હોય છે। કેટલું કામ બગડે છે એના તરફ કોઈ ધ્યાન આપતું નથી। તો આ 4 પ્રશ્નોના જે ઉત્તર હતા, જે અલગ અલગ જે આપણા લેખકના વિદેશી મિત્રો છે કે જેમણે અલગ અલગ છે ઉત્તરો આપેલા હતા, અને આ उत्तरों मेळवीने एक जे सारांश है जे आपड़ा लेखक है अहीं बतावे छे। सारांश यह है कि ठीक समय से उपयुक्त काम न उठाकर और अपने काम में गर्व न रखकर उसके करने में दूसरों के प्रति अपनी जिम्मेदारी को न अनुभव कर अपने काम ही एक एक तफसील को समझकर उसमें दत्तचित्त होकर परिश्रम के साथ उसे स्वयं न कर और उदारता के साथ उसे दूसरों को न सिखाकर हम अपना नाश कर रहे हैं। जो 4 જે ઉત્તરો આપેલા હતા તે ચારોને મળાવી અને એક ઉત્તર છે એને બનાવેલો છે કે આપણે યોગ્ય સમયે આપેલું કામ છે આપણા હાથમાં ન લઈ અને આપણે આપેલું જે કામ છે એ કામનો ગર્વ ન રાખીએ, અને સાથે સાથે આપણી જે બીજા પ્રત્યેની જે જિમ્મેદારી છે એનો પણ એટલે કે આપણી જે જવાબદારી છે એનો પણ આપણે અનુભવ ન કરીને નાનામાં નાનું જે કામ છે એટલે આપણે યોગ્ય રીતે છે એ સમજી ન સમજીએ, અને એમાં દત્તચિત્ત એટલે કે આપણે કોઈ પણ કાર્યમાં ખૂબ મન લગાવીને કરવું, તો એ કાર્યમાં આપણે મન લગાવી અને પરિશ્રમની સાથે આપણે ખુદ ન કરીએ
અને ઉદારતાની સાથે બીજાને ન શીખવીએ તો સમજી લેજો કે આપણે આપણો જ વિનાશ છે એ કરી રહ્યા છીએ. ચાरों मित्रों ने एक एक अंश हमारे दोष का बतलाया. उनको सबको मिलाकर मैंने उत्तर पूर्ण कर दिया. यदि और भी सूत्रवत सत्य कोई जानना चाहे तो मैं कहूँगा कि हम नागरिक कर्तव्य और अधिकार को भूल गए हैं. એમના જે મિત્રોએ અલગ અલગ આપણા જે દોષ બતાવેલા છે એ બધાને મળાવી અને એક ઉત્તર છે એ આપણા લેખકે પૂર્ણ કરી દો. પણ છતાં કોઈ સૂત્રવાદ બરાબર કે કોઈ જે સત્ય છે એ જાણવા ઈચ્છતું હોય તો લેખક એવું કહે છે કે આપણે એક નાગરિક તરીકે આપણા જે કર્તવ્યો અને અધિકારો છે એ આપણે ભૂલી ગયા છે. बड़े से बड़े नेता के होते हुए भी हम साधारण जन उनसे कोई लाभ नहीं उठा रहे हैं. हम उनकी मूर्ति की स्थापना करते हैं, उनका जय जयकार पुकारते हैं और इसी में अपने धर्मों को इतिश्री समझते हैं. મોટા મોટા નેતાઓ છે એ નેતાઓ પણ આપણે જોઈએ તો આપણે એક સાધારણ વ્યક્તિ તરીકે આપણે કોઈ પણ લાભ ઉઠાવતા નથી. આપણે એના મૂર્તિની સ્થાપના કરીએ છીએ, એનો જય જયકાર પુકારીએ છીએ ને બસ આમાં જ છે આપણે આપણું જે ધર્મ છે એની ઇતિશ્રી એટલે કે આપણો અંત છે એ માની લે છે. हम उनके कहे अनुसार चलते नहीं, आदेशों के अनुरूप अपने जीवन का संगठन नहीं करते हैं. यही कारण है कि हम वहीं के वहीं हैं. બરાબર છે. કોઈ બી આદર્શ નેતાઓ છે તો એ નેતાઓ અનુસાર આપણે ચાલતા પણ નથી અને એના આદર્શોને અનુરૂપ આપણે આપણા જીવનનું સંગઠન એટલે કે આપણે આપણા જીવનનું વ્યવસ્થિત કાર્ય પણ કરતા નથી. બસ આ જ કારણ છે આપણે ત્યાંના ત્યાં છીએ. સંસાર વેગ से चला जा रहा है, हम तटस्थ है. सामने सब कुछ है जो आकर हमारा काम कर दे. दूसरा क्या कर सकता है जब हम खुद ही कुछ नहीं करना चाहते. બરાબર કે સંસાર છે એ પોતાની ગતિથી છે એ ચાલી રહ્યો છે પણ આપણે છે ગણિતમાં જેમ તટસ્થ સંખ્યા 0 છે એમ આપણે કેવા છીએ તો કે તટસ્થ છીએ. આપણી સામે પણ છે પણ છતાં પણ આપણે છે એ કંઈ કરતા નથી. બરાબર. બીજા લોકો શું કરશે કે જ્યારે આપણે ખુદે જ કંઈ છે એ કરવું નથી. यदि हम ख्याल रखें कि देशभक्ति केवल व्याख्यान देने में नहीं है किंतु ठीक तरह से काम करने में है, यदि हम यह अनुभव कर सके कि हम कर्तव्य ठीक प्रकार से करते हैं तो हम किसी भी देशभक्त से कम नहीं है. બરાબર. શું વાત કરે છે કે આપણે જો એટલી વસ્તુનો છે એ ધ્યાન રાખશું કે માત્ર ખાલી વ્યાખ્યાન દેવામાં દેશભક્તિ વિશે જો વ્યાખ્યાન આપવામાં છે એ કોઈ દેશભક્તિ નથી, પરંતુ આપણે યોગ્ય રીતે કામ કરવામાં અને આપણે છે એ અનુભવ કરી શકશું કે આપણે આપણું કર્તવ્ય છે એ યોગ્ય રીતે કરીએ તો આપણે છે એ કોઈ પણ દેશભક્તથી ઓછા નથી. और बहुत से बड़े लोग हैं जो इस नाम से प्रसिद्ध किए गए हैं, यद्यपि हमारा कार्यक्षेत्र संकुचित ही क्यों न हो. हम केवल धोबी, दर्जी, किसान, मजदूर, दुकानदार, पहरेदार, गांव, शिक्षक ही क्यों न हो तो हमारा देश एकदम जाग उठेगा, उसके एक एक अंग में जान आ जाएगी. બરાબર. જરૂરી નથી કે મોટા મોટા લોકો છે કે જેનું નામ છે એ પ્રસિદ્ધ છે એ હોય, જો પણ આપણું જે કાર્યક્ષેત્ર આપણું કામ કરવાનું ક્ષેત્ર સંકુચિત એટલે કે નાનું પણ કેમ ના હોય, પછી એમાં ધોબી હોય છે, દરજી હોય છે, મતલબ કે નાનામાં નાનો વ્યક્તિ પણ કેમ ના હોય તો પણ છે આપણો દેશ છે એકદમ જાગૃત થઈ જશે. એના એક એક અંગમાં છે એ જાન આવશે. જાન આવશે મતલબ કે આપણો જે દેશ છે એ વિકાસ કરી શકશે. हमारे व्यक्तिगत जीवन के संगठित होते ही सारा देश और मनुष्य समाज स्वतः संगठित हो जाएगा. સૌથી પહેલાં જરૂર છે આપણું વ્યક્તિગત જીવન છે એને સંગઠિત એટલે કે આપણે આપણા વ્યક્તિગત જે જીવન છે એને યોગ્ય રીતે જે છે શરૂઆત કરવાની. જો આપણે આપણું વ્યક્તિગત જીવનને સારી રીતે સંગઠિત કરી શકું, એકત્રિત કરી શકશું તો આપણો દેશ અને સમાજ છે અપને આપ સ્વતઃ એટલે કે અપને આપ જ છે એ સંગઠિત થઈ જશે. देश को केवल उपयुक्त नागरिकों की आवश्यकता है, किसी दूसरे प्रकार के मनुष्य या वस्तु की नहीं है. બરાબર છે. માત્ર દેશને એવા નાગરિકોની જરૂરિયાત, આવશ્યકતા મતલબ કે એવા નાગરિકોની જરૂરિયાત છે કે જે પોતાનું કાર્ય છે યોગ્ય રીતે કરે, ઉદારતા દર્શાવે, પોતાની જિમ્મેદારી સમજે, પોતાના કામનું ગર્વ લે, એવા નાગરિકોની જ જરૂર છે. ન કે એવા કોઈ મનુષ્યની કે વસ્તુની જરૂર નથી. તો આપણે અહીંયા જોયું કે લેખક દ્વારા જે એક પ્રશ્ન પૂછવામાં આવેલ હતો એ પ્રશ્નના જે 4 ઉત્તર છે કે જે અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ રીતે આપેલા છે, પણ એ બધાના પ્રશ્નો મળીએ તો છેલ્લે વસ્તુ છે એક જ કહેવા માગે છે કે વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ હોય કે એ વ્યક્તિએ પોતે જે પણ કામ કરે છે યોગ્ય સમયે અને પોતાના કામનું છે એ ગર્વ લેવું જોઈએ. બીજા પ્રત્યે પણ આપણે અમુક જિમ્મેદારી એટલે કે આપણી જે જવાબદારી રહેલી છે તો એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણે આળસુ ન બનવું જોઈએ અને આપણે ઉદારતા છે એ દાખવી જોઈએ કે આપણામાં રહેલું જે જ્ઞાન છે, આપણામાં રહેલું જે ટેલેન્ટ છે કે જે આપણે બીજાને શીખવીએ.